નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વિશ્વની સૌથી મોટી પોલિટિકલ પાર્ટી એવી ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વ 2024નું આજે વિધિવત સમાપન થયું અને એ સાથે જ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નબીનને જવાબદારી સોંપવામાં આવી હતી. દિલ્હી સ્થિત ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલય ખાતે આજ રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિમાં પાર્ટીના અધ્યક્ષ તરીકે નીતિન નબીનના નામ ઉપર સર્વાનુમતે મોહર મારી દેવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમિત શાહ, માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી અને આરોગ્ય મંત્રી ડોક્ટર જગત પ્રકાશ નડ્ડા દ્વારા પણ નવનિયુક્ત પાર્ટી અધ્યક્ષ નીતિન નબીનનું પુષ્પમાળા અર્પણ કરીને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએ શાસિત પ્રદેશના મુખ્યમંત્રીઓ, ઉપમુખ્યમંત્રીઓ અને સંગઠનના ટોચના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં સૌ પ્રથમવાર 45 વર્ષની આયુ ધરાવતા યુવાને પાર્ટી અધ્યક્ષ તરીકેની અત્યંત મહત્વપૂર્ણ જવાબદારી આપવામાં આવી છે. જો કે આ સમગ્ર કાર્યક્રમમાં એક વાત આંખે ઉડીને વળગી હતી અને તે હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભારતીય જનતા પાર્ટી પરત્વેનો સમર્પણ ભાવ. સામાન્યતઃ ભારત દેશમાં વિવિધ રાજકીય પક્ષોમાં જેની સખત ઉણપ વર્તાય છે એ ભારતીય જનતા પાર્ટીની તાકાત છે એ પ્રધાનમંત્રીના પ્રસંગોચિત ઉદ્બોધનમાં સ્પષ્ટ થયું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે 25 વર્ષો સુધી હેડ ઓફ ધ ગવર્મેન્ટની જવાબદારી, 3 વાર પ્રધાનમંત્રીનું દાયિત્વ સંભાળવું એ બધી વાતો સાઈડ ઉપર, પણ તેઓ ભારતીય જનતા પાર્ટીના સામાન્ય કાર્યકર જ છે અને પોતે કાર્યકર હોવાના નાતે રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન તેમના બોસ છે. भाजपा एक ऐसी पार्टी है जहां लोगों को लगता होगा कि नरेंद्र मोदी देश के प्रधानमंत्री है, तीसरी बार प्रधानमंत्री बने, 50 साल की छोटी आयु में मुख्यमंत्री बन गए, 25 साल से लगातार हेड ऑफ द गवर्नमेंट रहे हैं. ये सब अपनी जगह पे हैं, लेकिन इन सबसे भी बड़ी चीज मेरे जीवन में है, मैं भारतीय जनता पार्टी का कार्यकर्ता हूं. ये सबसे बड़ा गर्व है. और जब बात पार्टी के विषयों को आती है तब माननीय नितिन नबीन जी, मैं एक कार्यकर्ता हूं, वे मेरे बॉस हैं. આ કાર્યકર્તા તરીકેનો ભાવ જ નરેન્દ્ર મોદીને બધાથી અલગ બનાવે છે અને રાજનીતિમાં અપાર સફળતા મેળવ્યા પછી પણ પગ જમીન ઉપર ટકાવી રાખવા એનું જીવતું જાગતું ઉદાહરણ નરેન્દ્ર મોદી છે. પ્રધાનમંત્રીની આ વાત ને જો સાચા અર્થમાં તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને નેતાઓ સમજી લે તો ભારતીય જનતા પાર્ટીનો અશ્વમેઘ યજ્ઞ સતત પ્રજ્વલિત રહેશે, એમાં કોઈ બેમત નહીં હોય. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.